અરે મમ્મી, મારા સાસુ છે ને મારા નણંદના જ વખાણ કરતા હોય. હું આખો દિવસ ઘરમાં કામ કરી કરીને તૂટી જાઉં છું અને બધેય મારા નણંદના જ વખાણ કરતા હોય, તો એમની માટે હું કંઈ છું જ નહીં. તાણે અરે ગાયત્રી, લે બેટા તારી માટે સાડી લાવી. પણ મમ્મી કેમ? આ બેટા મારા ભાઈ આવ્યા હતા ને તો રક્ષાબંધનના પૈસા આપી ગયા હતા ને તો હું સાડી લાવીશ. થેન્ક યુ. સરસ છે હા મમ્મી. મારા સાસુ મારી માટે સાડી કેમ લાયા? કંઈક તો દાળમાં કાળું છે, નહીં તો આ સાડી મને આપે જ નહીં. પહેલાં તો મારી નણંદને જ સાડી આપે. બેટા તું આવું મનમાં વિચારીશ નહીં. મારી તો દીકરીને એના ઘરના હાચવવાવાળા બેઠા છે, પણ તું તો મારા ઘરની લક્ષ્મી છે, એટલે મારે તો તને પહેલાં હાચવવી પડે. અને હા, મારી દીકરીને એવું કંઈક હોય તો મારે થોડુંક આગળ રહેવું પડે, પણ તારે એનું મગજમાં નહીં લેવાનું હો બેટા. મારા માટે પહેલાં તું, પછી મારી દીકરી. અરે મારાથી કેટલી મોટી ભૂલ થઈ ગઈ. મારા સાસુ તો મને અને મારા નણંદને સારી રીતના રાખવા માંગે છે. મેં ખોટો મારી સાસુ ઉપર શક કર્યો, અને બધી સાસુઓ સરખી નથી હોતી.